જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સૌનું અમારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે મગફળીની વાવણીની આખી પ્રોસેસ બનાવવાની છીએ। શરૂઆતથી લઈને છેલ્લી સુધી જોજો શું શું કામ થાય છે એ બધું જોઈશું, તો વિડીયો પૂરો જોજો। સૌથી પહેલાં ખેતરમાં મોટા મોટા ઢેફા હતા એટલે ફુવારા ફેરવ્યા, જેથી જમીન નરમ થાય અને ઢેફા વપરી જાય, પછી આપણું આગળનું કામ સારું થાય। હવે કલ્ટિવેટરથી મારીએ છીએ જેથી જમીન સરખી થાય અને વાવણી માટે તૈયાર થાય। પછી ઓછી રોટરી મારીને જમીનને એકદમ ભભૂકી બનાવી દઈએ છીએ જેથી જમીનનો દાણો સરળ ઉગે। તમે જોઈ શકો છો વિડીયોમાં। હવે ખાતર અને દાણા। હવે ખાતરમાં સ્માર્ટ કિટ, સિંગલ સુપર અને માઇક્રોરાઇઝર જેવી વસ્તુઓ ભેળવીએ છીએ। મગફળીના દાણાને પણ દવાની ટ્રીટમેન્ટ કરીએ છીએ। આ જુઓ તમે। હવે ધરતી અગ્રોનું વાવણી આવી ગયું છે। આ મશીનમાં દાણા પણ પડે છે અને ખાતર પણ સાથે પડે છે, એટલે કામ ઝડપથી અને સરખું થાય। તમે જોઈ શકો છો। કામની શરૂઆત કરતાં પહેલાં ભગવાનનું નામ લઈને શ્રીફળ વધેરીએ છીએ, અગરબત્તી કરી અને પછી શુભ મુહૂર્તમાં વાવણી શરૂ કરીએ છીએ। તમે જોઈ શકો છો વિડીયોમાં। હવે વાવણીયામાં ગોળા નખાય છે મગફળીના, સાથે સાથે ખાતર બી નાખી દઈએ છે। હવે વાવણિયાનું સેટિંગ કરી લઈએ। સૌથી પહેલાં ચક્ર ઉતાર્યું, પછી બાજુમાં ગાળો સેટ કરીને લટકનિયા કર્યા, સેટ કમ્પ્લીટ। લો ભાઈ, હવે મગફળીની વાવણી ચાલુ થઈ ગઈ છે। ટ્રેક્ટર ધીમે ધીમે ચાલે છે અને મશીનના સરખા અંતરે દાણા અને ખાતર જમીનમાં નાખતું જાય છે। જોઈ શકો છો તમે વિડીયોમાં। થોડું નજીકથી પણ બતાવીશ વિડીયોમાં। ચક્ર ફરે છે વાવણિયાનું, ટ્રેક્ટર ચાલે છે ધીમે ધીમે। એક સરખું વાવણી થતી જાય છે। એમાં ડ્રાઈવર છે, જો ચક્ર ફરે છે। હા, એક જ સરખા દાણા લે છે, એક એટલે એક જ 2.5 ઇંચે ફેરી છે મગફળી। આ ચક્રમાં જો વિડીયો બનાવવાના ચક્કરમાં એમાં દાણા જ નહીં પડતા, જોઈ શકો છો। ફરીથી જોજો, જો આ ખાતર પડે છે, બહુ સરસ ખાતર પડતું જાય છે। ઊંડાઈ અમે 2 થી 3 ઇંચ જ રાખી છે। દાનાનું અંતર 2.5 ઇંચ। જો આ ધરતી અગ્રનું વાવણિયું એક સરખું ચાલીને જાય છે। વાવવાની ખાસિયત એ છે કે વાવણિયું એવું છે કે આમાં તમે દાણાનો બગાડ ના થાય। જોઈ શકો છો, અમે ઘાસની દવા છાંટીએ છીએ, એમાં ટેન્કર લીકેજ થઈ ગયું 1000 લીટરનું, અને દેશી જુગાડ કરીને પણ કામ તો પૂરું જ કરવું પડે। પછી મગફળી ઉગી ગઈ, પછી વરસાદ ખેંચાતા અમે ફુવારા સેટ કર્યા। તમે જોઈ શકો છો વિડીયોમાં। આ રીતે અમારું મગફળીનું વાવણીનું કામ સંપૂર્ણ પૂરું થયું। બસ મિત્રો, આ રીતે મગફળીની વાવણીનું કામ પૂરું થયું। વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો, કોમેન્ટમાં જરૂર કહેજો કે વિડીયો કેવો લાગ્યો, અને આવી જ ખેતીની માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આભાર। જય જવાન, જય કિસાન। અને વધુ માહિતી માટે ડિસ્ક્રિપ્શનમાં લખ્યું છે મેં કયું ખાતર વાપર્યું છે, કઈ દવા વાપરી છે। જય જવાન, જય કિસાન।